આપણે તો સોનગઢના પાદર સુધી આવી ગયા છે. હા બાપુ. તો સોનગઢના દરબારમાં જઈને મારા મહેશિયાભાઈને ખબર કરો કે તેનો ભાઈ ભેરોસિંહ મળવા માંગે છે. ભાઈ વાંધો નહીં. અરે છે કોઈ ડેલી તો રાંદલ માનો દીધેલો. રાંદલ માનો દીધેલો. હા બાપુ છે ને. બાપુ તમારા બાપુ તમારા મળવા માંગે. અરે બળવું લે તમારા મહારાજાને તમે આયા ક્યાંથી નીકળો છો? પાતાળપતિ ભૈરવસિંહ મળવા માંગે છે. કહો તમારા મહારાજાને. પાતાળમાંથી? હા પાતાળપતિ એલ્યા. પાતાળમાંથી? હા એક કામ કરો, કાન ધોરાઈ આવો. કાંઈ ન જોરાવાના. જરા તું હરખું બોલ. આમાં જોને ભોંડડા જેવો લાગે. પરદાન રાખ્યો એ કોને તને? એ બાપુ તારા સબાલાને કહી દે પાતાળપતિ ભૈરવસિંહ મળવા માંગે છે. જા કા આયા તો હમો ન થાતો. હાલ ને યાર એ હાઈટમાં હમો. આ હું કે એટલે નથી સાંભળતો. એ તો પાકો જ છે. અરે તારા મહારાજાને કહે પાતાળપતિ ભૈરવ મળવા માંગે છે. મળવા માંગે? બાપુ આમ નહીં માને, આને સીધો કરવો જોઈએ. પ્રધાનજી જી બાપુ. જીવતો રહેવા માંગતો હોય તો તારા મહારાજા સબાલાને કે પાટણપતિથી ભૈરવસિંહ આવ્યો છે અને મળવા માંગે છે. જા અરે મમરા મરવું ન હોય તો કહી દે ને. હું કાકા તમારું સાંભળતો જ નથી. તમને શું કયો તો કાન ધોરાઈ દો. નક્કી આ મમરો મરશે ખરો. એમ બોલાય કેતો બોલે. પાતાળપતિ ભૈરવસિંહ મરવા માંગે છે. કહો તમારા મહારાજાને. બાપુ કોઈ પાતાળમાં તમારે હગું છે? અરે ના, પાતાળમાં મારે કોઈ હગું નથી. એ પાતાળ અમારે કોઈ હગું નથી. નીકળો ઓછા પડી નક્કી મમરો મરશે તો ખરો. ખજૂર કરી વાર છે. આ જવાબ લઈ દે. તારા મહારાજાને કહી દે ભૈરવસિંહ મળવા માંગે છે. જીવતો રહેવું હોય તો તારા મહારાજાને જઈને કે. શું કહું? કહી દઉં બાપુ, કહી દઉં. ના ના આયમાને સીધો હોય છે. હા ખા થોડું. કહેવાનું ઈ તો જો. ના ના બાપુ નથી લ્યો થોડો. શું કહેવાનું ઈ તો જો. કહું પણ તારા મહારાજાને જઈને કે પાટણપતિથી ભૈરવસિંહ એમનો માઈશો ભાઈ મળવા માંગે છે. ભૈરવસિંહ મળવા માંગે છે એમ? હા. અરે બાપુ, આ પ્રધાનજી. પાટણ નગરીથી ભૈરવસિંહ આયા છે. અરે એને કઈ રજા ન લેવાની. એ તો મારો માઈશિયા ભાઈ છે. એને રાજી ખુશીથી અંદર આવવા દો. રાજી ખુશીથી? હાલો બાપુ, તમને રાજી ખુશીથી કીધું. કા હાડું પેલા સમજી ગયો તો આવું થાય. ચાલો પ્રધાનજી. અરે હજી નો આવવા દો. અરે તો કોણો ભેડ મમરો અરે ભાઈ સોનગઢના સબાલા, આ તારા માઈશા ભાઈ ભૈરવસિંહના તને જય માતાજી. હા ભાઈ, જય માતાજી. આ સોનગઢના સબાલા, તારા રાજ દરબારમાં આવવા માટે મારે આ પ્રધાનની પણ રજા લેવી પડે. અરે ભૈરવસિંહ, હજી નવા નવા રાજ તિલક થયા છે. મારા પ્રધાનને ન ખબર હોય ને, તું ભૈરવસિંહ મારો ભાઈ છો. અરે સોનગઢના સબાલા, તારું જ્યારે રાજ તિલક થયું મને જાણ પણ ન કરી. આજે તારો જન્મ દિવસ છે તો લાજ થયું કે તારી મહેમાન ગતિ કરવા આવું. અરે હા ભૈરવસિંહ, એ વાત તારી સાચી છે. અરે પ્રધાનજી, જી મહારાજા. આજ મારો ભાઈ આવ્યો છે. રાજમાં કઈ ખામી ન રહેવી જોઈએ. ભલે મહારાજા. તો આસન ગ્રહણ કરો. ભલે મહારાજ. અલે હાજુ હાલ મદદ કરે. હાલ ઘડી ફોન લગાડા. રણછોડભાઈ ધારાભાઈ દિવાલમાં 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. હિન્દવા પીરની જય. અરે ભાઈ સોનગઢના સબાલા, હા ભાઈ. આજ તો તારી મહેમાન ગતિ કરવા આવ્યો છું. હા ભાઈ, કાંઈ ખામી નહીં રે. અરે ભાઈ સોનગઢના સબાલા, મારા માઈશા ભાઈ, હા ભૈરવસિંહ. આજ તારો જન્મ દિવસ હોય તો મારે તો આજ કેસર કસુંબા પણ જોશે વાલા. અરે ભાઈ આવે છે. એ હડો રામાપીરના દિવાલમાં રામ ભરોસે 100 રૂપિયા આવે છે. બોલો રામાપીરની જય.
ક્યાં મમરા ભાઈ ભાઈ કરે છે ઘરે ને અરે પ્રધાનજી, કોણો પડી ગયો પ્રધાન નહીં પ્રધાનજી, પ્રધાનજી, નહીં મારેગા રાજમાંથી સારી ગાને વાળી અને મુજરા મગાવો. કેટલી બોલાવું 2 મગવી લ્યો ને. 2 થઈ એ હાડે ચાર એક મારા હાડે વાગે મગાવજે. એક મારા આગળ મગાવજે. અમે આવશું તે મગાવશો ને તમે હા હા અમે ચાર મગાવી. પાકા ગિરનાર માં વેલા એમ કેવો તમે તારા રાજમાં ગાને વાલી કિતની હે આ ભણાવા આ કેમ ભણાવણી કરે એ પેઢીમાં જ ખારા છે એટલે હા હા. અરે ભાઈ ભેરવસિંહ, અરે બોલ ભાઈ સબાલા અરે પ્રધાનજી, જી